ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખરાખરીના જંગની પરાકાષ્ઠા જોવા મળી. અંતિમ ઓવર સુધી મેચે પકડ બનાવી રાખી અને અંતિમ ઓવરના અંતિમ બોલ પર ભારતે જાનદાર અને જરૂરી એવી જીત હાંસલ કરી લીધી. આ જીત સાથે ભારત હવે ગ્રુપ 2 ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહોંચી ગયું છે. જો કે સારા રન રેટથી જીત ભારતને સેમીફાઇનલમાં આસાન પ્રવેશ અપાવી શકતી હોત, પરંતુ જીત આખરે જીત છે અને ભારતે પોતાની જીતની સફર આગળ વધારી છે. પરંતુ બાંગ્લાદેશ જેવી ટીમ સામે આવો વિજય કદાચ ભારત માટે આટલો ઉત્સાહ નહીં વધારે, કારણ કે હવે પછીની મેચ ઓસ્ટ્રેલિયા સામે છે, જે જીતવી પણ ભારત માટે એટલી જ જરૂરી છે. જો કે ભારત માટે ફાયદાની વાત તો એ છે કે ભારતની અંતિમ ગ્રુપ મેચ અંતમાં રવિવારે રમાશે, જેથી કેટલા માર્જિનથી જીતવું એ ધોની રણનીતિ બનાવી શકશે. અંતિમ ઓવરમાં જામ્યો અસલી રોમાંચ. હાર્દિક પંડ્યા બન્યો મેચનો હીરો. જાડેજાના જાદુઈ કેચે કર્યો કમાલ. અંતિમ ઓવરની વાત કરીએ તો પ્રથમ બોલ પર સિંગલ રન જ મળ્યો, પરંતુ બીજા અને ત્રીજા બોલે બાજી બદલી નાખી. મુશફિકુર રહીમે બીજા અને ત્રીજા બોલ પર 4 ફટકારી. ત્યારે તમામ ભારતીયોના મનમાં ધોનીના નિર્ણય પર સવાલ ઉઠ્યો હશે, પરંતુ ગુજરાતી બોય હાર્દિક પણ કમ ન હતો. તેણે પણ ટેમ્પરામેન્ટ દેખાડ્યું અને ચોથા અને પાંચમા બોલ પર 2 વિકેટ ઝડપીને મેચને તેણે ટેન્શનમાં લાવી દીધી. અંતિમ બોલ બાકી હતો અને 2 રનની જરૂર હતી અને સ્ટ્રાઇક પર હતો શુવાગાતા હો. હાર્દિકે બેટ્સમેનને બીટ કર્યો અને બોલ સીધો ધોનીના હાથમાં. નોન સ્ટ્રાઇકર એન્ડ પર રહેલો બેટ્સમેન રન પૂરો કરવા માંગતો હતો, પણ ધોનીની ચિત્તા જેવી ઝડપે બેટ્સમેનને ક્રીઝ પર પહોંચે તે પહેલા જ રન આઉટ કરી દીધો અને ભારતે 1 રને મેચ જીતી લીધી. ભારત આ મેચ સાથે વધુ એક કદમ નજીક આવી છે, પણ સાચો મુકાબલો બાકી છે આવતા રવિવારે ઓસ્ટ્રેલિયા સામે, જેમાં ભારતે મેચ જીતવી પડશે. જો કે ગ્રુપ 2ની અન્ય ટીમના પ્રદર્શન પર પણ ભારતની આગામી મેચ નિર્ભર રહેશે. સ્પોર્ટ્સ બ્યુરો, સંદેશ ન્યૂઝ.